હલો મિત્રો, જય શ્રી કૃષ્ણ. મારી હોમ કુકિંગ રસોઈની ચેનલમાં તમારું સ્વાગત છે. તો આજે હું બહાર જેવી આલુ પેટીસની રેસીપી શેર કરવાની છું, એટલે કે પફની રેસીપી શેર કરવાની છું. તો એના માટે મેં આ 300 ગ્રામ જેટલો મેંદો લઈ લીધો છે. હવે આપણે એની અંદર સ્વાદ અનુસાર મીઠું નાખીશું. 1 મોટા ચમચા જેટલું ઓઇલ નાખીશું. હવે આપણે એનો ડો તૈયાર કરી લઈશું. બહુ નરમ પણ નહીં અને બહુ કડક પણ નહીં, મીડિયમ. થોડું થોડું પાણી નાખતા જશું. તો આ રીતનો આપણે એનો ડો તૈયાર કરી લેવાનો છે. આ રીતનો, બહુ કડક પણ નહીં અને બહુ નરમ પણ નહીં. હવે આપણે એની ઉપર થોડુંક તેલ નાખી દઈશું. અડધી ચમચી જેટલું. હવે એને 10 થી 15 મિનિટ સુધી આપણે એને ઢાંકીને રેસ્ટ કરવા દઈશું. હવે આપણે આલુ પેટીસના સ્ટફિંગ માટે મસાલો તૈયાર કરી લઈએ. તો આ અડધી ચમચી જીરું લીધું છે, અડધી ચમચી વરિયાળી લીધી છે અને અડધી ચમચી આખા ધાણા લીધા છે. એને આપણે વાટીને મસાલો તૈયાર કરી લઈશું. એને બહુ ઝીણું નથી વાટવાનું, અધકચરું એને વાટવાનું છે. આવી રીતે આખા ભાગું રવા દેવાનું છે. તો આ રીતનું આપણે એને ખાંડી નાખવાનું છે, ખાંડણી દસ્તામાં. હવે આપણે આગળની પ્રોસેસ કરીએ. તો હવે આપણે સ્ટફિંગ બનાવવાની તૈયારી કરીએ. તો નોનસ્ટિક પેન મેં ગેસ ઉપર મૂકી દીધું છે. હવે આપણે એની અંદર 1 ચમચા જેટલું ઓઇલ નાખી દઈશું. હવે આ મસાલો જે આપણે તૈયાર કર્યો છે એ અંદર નાખી દઈશું. હિંગ નાખી દઈશું અડધી ચમચી. આખા ધાણા, વરિયાળી અને જીરુંના મસાલાને આપણે બરાબર તેલમાં સાતળી લઈશું. હવે આદુ મરચાંની પેસ્ટ છે 1 ચમચી નાખી દઈશું. હવે આપણે આ મસાલો નાખી દઈશું અંદર. અડધી ચમચી ધાણા જીરું પાવડર છે, અડધી ચમચી હળદર છે, અડધી ચમચી ચાટ મસાલો લીધો છે અને અડધી ચમચી કાશ્મીરી લાલ મરચું છે અને આ કિચન કિંગ મસાલો છે અને આ સ્વાદ પ્રમાણે મીઠું છે, એ નાખી દઈશું આપણે અંદર. હવે આપણે બાફેલા બટાકા નાખી દઈશું અંદર, બોઇલ કરેલા. હવે આપણે બરાબર મિક્સ કરી લઈશું. તમારે આ સ્ટફિંગની અંદર લીંબુ અથવા તો આમચૂર પાવડર નાખવો હોય તો તમે નાખી શકો અંદર. હવે આપણે એની અંદર 1 મુઠ્ઠી કોથમીર નાખી દઈશું. હવે આપણે આ સ્ટફિંગને ઠંડુ પડવા દઈશું. હવે આપણે પફના પડ સારી રીતના ખુલે એટલા માટે થઈને આપણે સ્લરી તૈયાર કરી લઈશું. તો 2 ચમચી આ કોર્નફ્લોર છે, 2 ચમચી લઈ લીધો. હવે એની અંદર 3 ચમચી જેટલું ઘી નાખીશું આપણે. હવે
હવે આપણે મિક્સ કરી લઈશું. તો સ્લરી તૈયાર થઈ ગઈ છે. હવે આપણે બાકીની પ્રોસેસ કરીએ. જે પડ બનાવવાની હોય છે ને એ અને સાઈડ પર મૂકી દઈશું. તો હવે 10-15 મિનિટ થઈ ગઈ છે. તો હવે આપણે રોટલી તૈયાર કરી લઈશું. તો હવે ડો તૈયાર થઈ ગયો છે. હવે આપણે આગળની પ્રોસેસ કરીશું. હવે આપણે જે પ્રમાણે રોટલી વણવાની હોય એ પ્રમાણે આપણે એના લુવા લઈ લેવાના. તો આ રીતે આપણે એના ભાગ પાડી લઈશું. હવે આપણે એને લોટની અંદર ડીપ કરીશું. હવે આપણે પતલી રોટલી વણી લેશું. તો હવે એક પડ તૈયાર થઈ ગયું છે. આ ટાઈપની પતલી રોટલી બધી વણી લઈશું. આપણે જેટલા પડ આપણે બનાવવાના હોય એ પ્રમાણે આપણે આ લુવા લઈ લઈશું અને રોટલી તૈયાર કરી લઈશું. એ જ પ્રમાણે આપણે બીજી રોટલી પણ વણી લઈશું. તો બીજી રોટલી પણ તૈયાર થઈ ગઈ છે. આ જ રીતે આપણે બધી રોટલીને વણી લઈશું. એને પણ સાઈડ પર મૂકી દઈશું. તો હવે આપણી બધી રોટલી તૈયાર થઈ ગઈ છે. આપણે 5 રોટલીનો જ ઉપયોગ કરીશું. હવે આપણે આ સ્લરી લગાવી દઈશું. ચારે બાજુ બધી બાજુ આપણે લગાવી દઈશું. હવે આપણે થોડો લોટ નાખી દઈશું. હવે આપણે આ બીજી રોટલી પણ એની ઉપર નાખી દઈશું. હવે એની ઉપર પણ સ્લરી લગાવી દઈશું. હવે આપણે આ છેલ્લી રોટલી પણ લગાવી દઈશું આવી રીતે. હવે આપણે એને ફોલ્ડ કરીશું એક સાઈડેથી. હવે આપણે અહીંયા પણ સ્લરી લગાવી દઈશું. હવે આપણે બીજી સાઈડેથી પણ ફોલ્ડ કરી દઈશું. આ પ્રોસેસ કરવાથી એના પડ એકદમ સરસ ખુલશે. હવે આ પાટલું થોડું નાનું પડે છે એટલે આપણે આ રોટલીના પડને આપણે નીચે ફ્લોર પર જ કરીશું. આ રીતે આપણે ચોરસ સ્ક્વેરમાં એને વણી લઈશું. આવી રીતે આપણે રોટલીને વણી લઈશું બરાબર. આવી રીતે આપણે વણી લેવાનું છે અને સાઈડ પરથી આપણે કટ કરી લઈશું અને એકદમ આપણે સ્ક્વેરનો શેપ આપી દઈશું. આ રીતે આપણે કરી લેવાની છે. તમારે પફને મોટી સાઈઝમાં બનાવવું હોય તો તમે આ રીતે એને થોડું વેલણથી પ્રેસ કરી લેવાનું અને થોડી મોટી સાઈઝ કરી લેવાની. એકદમ ચોરસ આ રીતનું
એટલે આપણે આવી રીતે તૈયાર કરી શકીએ. તો આ રીતના બધા આપણે તૈયાર કરી લેવાના છે. હવે આપણે એમાં સ્ટફિંગ ભરી લઈશું અને પફ તૈયાર કરી લઈશું. હવે આપણે પેટીસને તૈયાર કરી લઈએ. તમારે આમ તૈયાર કરવી હોય તો આમ બી કરી શકો અને ટ્રાયેંગલમાં પણ તમે કરી શકો. હવે આપણે સ્ટફિંગને અંદર ભરી અને પછી આપણે પાણી લગાવીશું સાઈડ પર, એટલે સરસ ચોંટી જાય. આ રીતે બહુ એને દબાવવાની નથી, નહીં તો પછી પડ ખુલશે નહીં. એટલે આવી રીતે એને દબાવી લઈશું થોડું થોડું. આ રીતે આપણે બધા પફને તૈયાર કરી લઈશું. અહીંયાથી દબાવવાનું છે, એકદમ અહીંયા કિનારા પરથી નથી દબાવવાનું, નહીં તો પછી એની લેયર ખુલશે નહીં. આ રીતે તો બધી પેટીસ તૈયાર થઈ ગઈ છે. હવે આપણે એને ફ્રાય કરી લઈએ. તો હવે ગેસ ઉપર મેં તેલ ગરમ કરવા માટે મૂકી દીધું છે અને આપણે એને મીડિયમ ફ્લેમ પર જ ફ્રાય કરવાની છે, બહુ ફાસ્ટ ફ્લેમ પર નથી કરવાની. તો હવે તેલ પણ ગરમ થઈ ગયું છે, તો હવે આપણે ફ્રાય કરી લઈએ. આપણે બે પેટીસને જ ફ્રાય કરીશું. તો ધીરે ધીરે એની લેયર ખુલવા માંડી છે, એટલે એના પડ ખુલવા માંડ્યા છે ધીરે ધીરે. હવે આપણે એને બીજી સાઈડે પલટાવી દઈશું. હવે આપણે પફને બહાર કાઢી લઈશું. આવી જ રીતે આપણે બધા પફને ફ્રાય કરી લઈશું. તો હવે બધા પફ રેડી થઈ ગયા છે. તો હવે આપણે એને ડીશમાં કાઢી લઈએ. આ ટાઈપના બન્યા છે. તો તૈયાર છે આલુ પેટીસ, જે બહાર બજારમાં મળે એવા. એકદમ ક્રિસ્પી બન્યા છે અને લેયરવાળા.